મોરબીમાં આવેલી સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં કેટલાક લુખ્ખા તત્વોએ તોડફોડ કરી। તોફાની તત્વોએ ઓફિસના કર્મચારીને અપશબ્દો બોલી ઓફિસમાં તોડફોડ કરી। જયેશ કાસુંદ્રા, પ્રકાશ ભૂત અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। શા માટે તોડફોડ કરવામાં આવી, શું હેતુ હતો તે બાબતે હજી સુધી સામે આવી નથી અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શહીદ જવાનોના પરિવારજનોને સહાય તેમજ રાષ્ટ્રભક્તિના કાર્યો માટે પ્રખ્યાત છે સેવા એજ સંપત્તિ સંસ્થા। हमारी साथ हाल संवाददाता अतुल जोड़ाई गया है। अतुल, मोरबीमां जे दुकाનમાં ઘૂસીને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી, કયા કારણોસર તોડફોડ કરવામાં આવી હતી, હાલ શું તપાસમાં સામે આવી રહ્યું છે? કોમલ, મોરબીના સેવા એજ સંપત્તિ સંસ્થા જે છે તેની જે ઓફિસમાં ઘૂસીને ગઈકાલે 3 વ્યક્તિઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેમાં જયેશ કાસુંદ્રા, પ્રકાશ ભૂત અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જે શહીદ જવાનોના પરિવારોને અને રાષ્ટ્રભક્તિના કાર્ય માટે સેવા સંપત્તિના જે અજય લોરિયાની સંસ્થા છે તે પણ એક્ટિવ હોય છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે મંદુક થઈ હોય, જે રૂપિયાની લેતી દેતીનો મામલો હોવાની અત્યારે વાત સામે આવી રહી છે, પરંતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના અડાજણ વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને 24 લાખ પડાવનારા 2 આરોપીને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપી પ્રમોદ યાદવ અને વિપિન મોરિયાને પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓએ 3 ફરિયાદીઓ પાસેથી ઓસ્ટ્રેલિયા વર્ક વિઝા માટે ₹24 લાખ પડાવ્યા હતા, જે બાદ આરોપીઓ પોતાની ટૂર ટ્રાવેલ્સની કંપની ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રમોદ યાદવ, રામકુમાર અને અંજલિ શાહ સામે ગુનો નોંધાવ્યો છે। પોલીસે સૌપ્રથમ તપાસ કરતા આરોપી પ્રમોદ યાદવની ધરપકડ કરી, જેમાં વડોદરામાં બીએમસી સ્કૂલના શિક્ષક બિપિન મોરિયાનું નામ સામે આવ્યું હતું। પોલીસે તેની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ રામકુમાર અને અંજલિ શાહ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। અલગ અલગ લોકોના વર્ક વિઝા અપાવવાની બાને ટોટલ 4 જણનું વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરીએ ગુનો દાખલ થયેલ છે, જેના અનુસંધાને 1-2 આરોપીની હમણાં ધરપકડ કરવામાં આવેલી છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે। પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો। પતિએ ગોળી મારતા પત્ની નીલમ શર્માને કમરના નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચી। લોહીથી લથપથ નીલમ શર્માને તાત્કાલિક સારવાર અર્થે એસએસજીમાં ખસેડવામાં આવી। પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હોવાની પ્રાથમિક માહિતી। તો ચકચારી બનવામાં એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। થલતેજ વિસ્તારમાં આવેલી સાઉથ એન્ડ ગ્રુપ ધ ટેસ્ટ ઓફ સાઉથ એકમ સીલ કરી દીધી છે। એક પટેલ પરિવારે મોટા પાયે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો। લોકોએ ઢોસા ખાધા બાદ 30 થી વધુ લોકોએ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। કોર્પોરેશનને ફરિયાદ કરતા એએમસી ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી અને ગ્રીન ચટણી અને સાંભારના સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા। રેસ્ટોરન્ટ ચેકિંગ દરમિયાન અનહાઇજેનિક કિચન પણ મળી આવ્યું હતું। અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અનહાઇજેનિક ધરાવતા એકમો સામે લાલાક કરી છે। અમદાવાદ શહેરના અલગ અલગ જે એકમો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મેં ખાસ કરીને ખાણીપીણી જે માર્કેટો છે તેની અંદર ચેકિંગ કરતા ચોંકાવનારી વાત બહાર આવી હતી કે જે કિચન છે તે કિચનની અંદર અનહાઇજેનિકતા જોવા મળી, તેને લઈને જ નગરપાલિકા દ્વારા જે ફૂડ વિભાગ છે તેને કાર્યવાહી કરી છે। તો સાથે જ મહત્વપૂર્ણ એ છે કે થલતેજ વિસ્તારમાં આવેલી જે સાઉથની એક ઢોસાની જે એક શોપ છે તેને એક ઓર્ડર આપ્યો હતો એક પરિવારને, અને એ પરિવારના અનેક લોકોને ફૂડ પોઈઝનિંગ થયું તેની ફરિયાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળીને કહેવામાં આવી રહ્યું છે કે મહાનગરપાલિકાના એક ઉચ્ચ હોદ્દેદાર છે તેના પરિવારને ત્યાં પ્રસંગ હતો અને પ્રસંગની અંદર એ જમણવારની અંદર જે કહી શકાય
કે ઢોસા એટલે સાઉથ ઇન્ડિયન પીરસવામાં આવતું સાઉથ ઇન્ડિયનની અંદર ચટણી અને સાંભાર છે તેમાં કંઈક ગડબડ હોવાને કારણે તેના પરિવારજનોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકાએ આખરે જે એકમ છે તેને સીલ મારી દીધું છે. ખાસ કરીને જે નામ છે સાઉથર્ન જે કહી શકાય રેસ્ટોરન્ટ છે જે સાઉથ જે ઇન્ડિયન જે ફૂડ છે તે બનાવી રહ્યું હતું, સાથે જ લખવામાં આવ્યું છે કે અનહાઇજેનિક એકમમાં પણ જોવા મળી રહ્યું હતું અને તેને લઈને જ મહાનગરપાલિકાએ આખરે આ એકમને સીલ કરીને આગળની કાર્યવાહી કરી છે. તો સાથે જ મહાનગરપાલિકાએ અલગ અલગ એક સપ્તાહની અંદર અનેક એવા એકમો છે કે જે એકમોની અંદર ક્યાંક લાયસન્સ ના હોય, ક્યાંક અનહાઇજેનિકતા જોવા મળી રહી છે. તો સાથે જ અનેક પેનલ્ટી પણ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ લે છે. પરંતુ ચોક્કસ એમાં એક ચોંકાવવાનો કિસ્સો એ છે કે આપ જે સ્વાદનો ચટાકો લો છો પરંતુ એ સ્વાદ ક્યાંક આપના માટે હાનિકારક બનતો છે. આપના આરોગ્ય સાથે સીધી રીતે અહીં આવા એકમો છે તે ચડા કરી રહ્યા છે. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. બજારમાંથી ઘી લેતા પહેલા હવે સાવધાન થઈ જજો. 2 દિવસમાં 15 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આજે બનાસકાંઠામાં દરોડામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. 1 લાખ ઉપરાંતનો શંકાસ્પદ ઘીનો 180 કિલોગ્રામ જથ્થો સીઝ કર્યો. તો ગુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરે છે. તો આ તરફ દાહોદથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો હતો. દાહોદના બલૈયા રોડ પર વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો. બાલાશિનોરથી આઈસરમાં આવેલા અલગ અલગ બ્રાન્ડનો તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો. સામાજિક આગેવાનની સતર્કતાને પગલે તેલના શંકાસ્પદ 370 જેટલા ડબ્બા મળ્યા. સીઆર પાટીલ દ્વારા હાલ બજેટને લઈને વાત કરવામાં આવી રહી છે. સીધા હવે જ્યાં જોયા છે તો બાજુબાજુમાં દૂર દૂર સુધી નજીકના વિકસિત થયેલા નગર હોય ત્યાં પણ આવા જો એરપોર્ટ બને. એક સમય હતો કે 75 એરપોર્ટ હતા, એના મોદી સાહેબે 150 કર્યા ને આજે નવા જ્યારે 200 એટલે આવી કલ્પના જ નથી કરી કે 200 એરપોર્ટ આપણા દેશમાં વધારાના બનાવી શકાય 150 ગયા પછી. એવી કલ્પના જ આપણે નથી કરી. એટલે જ કહું ને કે મોદી સાહેબ દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે પોતે પ્રયત્ન કરે છે અને 200 એરપોર્ટને કારણે આપણી કનેક્ટિવિટી પણ ખૂબ વધી જશે, લોકોનો સમય બચશે. ધન્યવાદ મિત્રો. ડૂબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેવાનો વ્યાપ વધારવા નિર્ણય કર્યો છે. જેમાં 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો શરૂ કરવામાં આવશે. જે અમદાવાદથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ થશે. શરૂ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આ બસમાં પ્રતિ વ્યક્તિ અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800 નિયત કરવામાં આવ્યા છે. નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે 5 કલાકથી એસટી નિગમની વેબસાઇટ પરથી થઈ શકશે. You know what? Many people are stopping their SIPs. मैं बता रहा हूँ आपको क्या हो रहा है. ભાવનગર અલંગ શિપયાર્ડમાં લક્ઝરિયસ ક્રૂઝ લાંબા સમય બાદ ભંગાવવા અલંગ શિપયાર્ડના